લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ એચ.ટી. મકવાણા, નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા, રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા મગરીખેડા ગામ પાસે જોલી એન્જોય પાસેથી હાઈવે પર તપાસ કરતા તે દરમિયાન GJ3BW 5702 પિકઅપ ગાડી વાનમાં ભરેલા બેરલ શંકાસ્પદ લાગતા ગાડીને ઊભી રાખી તપાસ કરતા તેમાં લાઇટ ડીઝલ ઓઇલ એટલે કે LDO ભરેલો હતો અને તેના પરવાનેદાર જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયા, રહેવાસી નારણકા, તાલુકો કોટડા અને ડ્રાઈવર દ્વારા ગાડીમાંથી રજૂ કરેલા છૂટક પરવાનો ચકાસતા તેઓને ધંધાનું સ્થળ ગામ નારણકા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ બતાવેલ છે. ગુજરાત આવશ્યક ચીજવસ્તુ હુકમ 1981 અને સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈપણ પરવાનેદાર અથવા તો વેપારીઓ લાયસન્સમાં દર્શાવેલા ધંધાના સ્થળ સિવાય બીજા કોઈ સ્થળે પોતાને મળેલા આવશ્યક ચીજવસ્તુનો સ્ટોર કરવો કે વેચવો નહીં અથવા વેચવા માટે મૂકવો નહીં, પહોંચાડવો નહીં અથવા તો સ્ટોક ડિલિવર કરવો નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં સદ્રહુ બાલાજી એન્ટરપ્રાઇઝના પરવાનેદાર જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયા, જેઓના પરવાનાના ધંધાના સ્થળનું ગામ નારણકા, તાલુકો કોટડા સાંગાણી હોવા છતાં તેઓ પરવાનાનો દુરુપયોગ કરી પરવાનો ગાડીમાં સાથે રાખી અત્રે વેચાણ કરતા હોવાથી પિકઅપ વાનમાં ભરેલા 11 બેરલ લાઇટ ડીઝલ ઓઇલ, જેની કિંમત ₹1,34,992 તેમજ પિકઅપ વાનની કિંમત ₹4 લાખ એમ મળીને કુલ મુદ્દામાલ ₹5,34,992 અંકે ₹5,34,992નો જથ્થો અમોને મળેલો છે અને કંડિકા 26ના રૂએ સીઝ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજ રોજ રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ અમારી ટીમ સાથે ચોટીલા અમદાવાદ હાઈવે પર તપાસણીમાં હતા ત્યારે એક બોલેરો પિકઅપ વાન જેમાં લાઇટ ડીઝલ ઓઇલ એટલે કે LDO ભરેલ હતા, જેને રોકી તપાસ કરતા ડ્રાઈવર દ્વારા જણાવેલ કે આમાં લાઇટ ડીઝલ ઓઇલ ભરેલ છે. જ્યારે ડ્રાઈવર દ્વારા રજૂ કરેલ પરવાનો તપાસતા પરવાનાની અંદર ધંધાનું સ્થળ ગામ નારણકા, તાલુકો કોટડા સાંગાણી દર્શાવેલ હતું અને પરવાનામાં તેમજ ગુજરાત આવશ્યક ચીજવસ્તુ પરવાના નિયંત્રણ ને જથ્થા જાહેરાત 1981ના કંટ્રોલ ઓર્ડરની કંડિકા 18.3.1 અને 2માં સ્પષ્ટ જોગવાઈ છે કે પરવાનેદાર દ્વારા ધંધાના સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે વેપાર કરવો નહીં, સ્ટોર કરવો નહીં કે વેચાણ કરવું નહીં અથવા તો ડિલિવર કરવું નહીં. તેમ છતાં આ કામના જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયા કે જેઓ નારણકા, કોટડા સાંગાણી ખાતે પરવાનો ધરાવતા હોવા છતાં જુદી જુદી જગ્યાએ પિકઅપ વાનમાં પરવાનો સાથે રાખી અને ધંધો વેચાણ કરતા હોય, પરવાનાનો મોટા પાયે દુરુપયોગ કરતા હોય, ગાડીની અંદરથી મળેલ 11 બેરલ LDOને જપ્ત કરી તેમજ ગાડીને પણ જપ્ત કરી કુલ મુદ્દામાલ 5,34,000 જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.